એટલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પણ અમુક ગુજરાતીઓએ આ વાતની એટલી લિટરલ લઈ લીધી છે ને કે એમણે તો એટલે પહેલાં ગરબા ક્યાં થતા હતા? નવરાત્રિમાં. પછી પ્રી નવરાત્રિ આવી, પોસ્ટ નવરાત્રિ આવી, શરદ પૂનમ આવી. આટલું પણ ના થાય તો તમારી પાસે તમારા ભાઈબંધોના લગ્ન છે, એમની જાન છે, ઘરે માતા તેડીએ ત્યારે છે, સંગીત સંધ્યા છે, ઘરે હાઉસ પાર્ટી કરે ત્યારે છે. પણ આપણને તો આ બધું પણ ઓછું પડે છે. એટલે આપણે એરપોર્ટ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, રનવે ઉપર, એટલે ધીરે ધીરે મને લાગે છે ઇમિગ્રેશનની લાઇનમાં પણ આપણે લોકો ગરબા ગાઈશું. એટલે જોક સપાટ, એ આ વાત છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ વાત છે ગુજરાતના સંસ્કાર, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના રીત, ગુજરાતની રીતિ રિવાજ અને ગુજરાતના શિસ્તને દુનિયામાં લઈ જવાની. પણ આપણે તો દુનિયાને જ ગુજરાત સમજી લીધું છે અને આખી દુનિયાના મેદાનોને ગરબાના ગ્રાઉન્ડ. એટલે આપણે વિચારવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ જ્યાં આપણે જઈએ છીએ ત્યાં ખાલી આપણે પોતે નહીં, આપણે આપણી અંદર આખા ગુજરાતને, ગુજરાતીઓની છાપને, ગુજરાતીઓની ઓળખને અને ગુજરાતીઓની ઇજ્જતને લઈને જઈએ છીએ. અને જ્યારે અમુક આવા વર્તન કરીએ ને એટલે વર્ષોથી જે ગુજરાતીઓ સારા સારા કામ કર્યું ને બધા જ ધોવાઈ જાય. એટલે હું પોતે ગુજરાતી છું અને પોતે ગરબા ઘેલો છું અને અતિશય ગરબા રમું, જોરદાર ગરબા રમું, અલગ અલગ જબ્બા કેડિયા પહેરીને ગરબા રમું. પણ મને એ ગુજરાતીઓ સામે વાંધો છે જે લોકો વિદેશમાં જાય ને 2 મિનિટની શાંતિ મળે તો એકદમ થઈ જાય કે અરે ગરબા કેમ ચાલુ નહીં થયા. અહીંયા કોઈ વ્યક્તિ જીન્સ પહેરીને ગરબા કરતો હોય તો તમે એની સામે વિરોધ કરો અને બહાર તમે પોતે રનવે ઉપર ગરબા કરો. હા, કેટલું વ્યાજબી. એટલે કોઈ વિદેશના લોકો આપણા ત્યાં આવીને એમનું કલ્ચર દેખાડે તો આપણે કેવું એકદમ આમ ઓફેન્ડ થઈ જાય છે. એ તમે ખાલી વિચારો કે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર હમણાં કોઈ બેલી ડાન્સ કરતું હોય તો તમારી સહન થશે? વિચારો કે આપણા જ એરપોર્ટની બહાર કે આપણા સ્ટેશનની બહાર કોઈ સાલસા ડાન્સ કરવા લાગે તો? એઝ અ ગુજરાતી આપણને ખબર હોવી જોઈએ કે ગરબા ક્યાં થાય અને એઝ અ ગુજરાતી આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ગરબા ક્યાં ન થાય. એટલે આપણે ગુજરાતી તરીકે એટલી સમજ તો રાખવી જોઈએ. એક, આપણે ગુજરાતને દુનિયા સુધી લઈ જવાનું છે અને 2, આપણે દુનિયાને ગુજરાત નથી બનાવી દેવાનું. આ બંનેમાં આમ તો ખાસો ફરક છે, પણ કદાચ તમને પાતળી ભેદરેખા દેખાતી હોય તો એને પણ ઓળખી લેજો, સારું રહેશે તમારા માટે અને આપણા ગુજરાતીઓ માટે.